આજે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના રાશિ પરિભ્રમણ પ્રમાણે જો બૃહસ્પતિને ધ્યાનમાં રાખવામાં આવે, શનિને ધ્યાનમાં રાખવામાં આવે, રાહુને ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી આપશે, સંતાનોનું સારું સુખ આપશે. લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક અડચણો હોય તો અડચણો દૂર થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. નોકરીમાં પ્રમોશનની વાત હોય, ઇન્ક્રીમેન્ટની વાત હોય, પગાર વધારાની વાત હોય અથવા તો સ્થળાંતરની વાત હોય તો ધીમી ગતિએ પણ સારી સફળતા 2025ના એપ્રિલ મહિના પછી તમને જોવા મળશે. માનસિક અશાંતિ કદાચ જૂન મહિના પછી 3 મહિના દરમિયાન રહે તેવી સંભાવનાઓ દેખાય છે, જેમાં પરદેશ જવાનું હોય, બહારના કામકાજ કરવાના હોય, પૈસા બચાવવાના હોય અથવા તો સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક કરેલું રોકાણ નુકસાન ન કરાવે. આગામી વર્ષ દરમિયાન આ પ્રમાણે ધ્યાન રાખવું પડશે, કારણ કે થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. દાંપત્ય જીવનમાં તો સારી સુખાકારી મળશે જ. સ્ત્રી વર્ગને પણ ઉત્સાહ અને આનંદનો વૃદ્ધિ થાય. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. તુલા રાશિ પછી આવશે વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો 2025નું વર્ષ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કેવું રહેશે? વૃશ્ચિક રાશિવાળા જાતકોને સુખ સમૃદ્ધિની સાથે સાથે કોઈ મનોકામનાઓની પૂર્તિ માટેનું વર્ષ આવી રહ્યું છે. મતલબ સપનાઓ સાકાર કરવાનો સમય આવી રહ્યો છે. અને એમાં માર્ચ એપ્રિલ અને મે મહિના પછી શનિ મહારાજ જ્યારે પોતાનું સ્થાન બદલશે ત્યારે દરેક પ્રકારના ઉચાટ જે ભૂતકાળમાં ભોગવી ચૂકે છે ઉચાટમાંથી મુક્તિ મળશે. ક્રોધ, ચંચળતા, બધી જ વસ્તુઓ ક્યારે ક્યારે પરેશાન કરી ન પરેશાન કરે એના માટે ધ્યાન આપવું પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા મળે. લગ્નના યોગ આ વર્ષ દરમિયાન બની રહ્યા છે. જો તમારી ઉંમર થઈ છે, સારું પાત્ર શોધી રહ્યા છો તો આ વર્ષ દરમિયાન તમારા માટે લગ્ન માટે ઉત્તમ રહેશે. સાથે સાથે પરદેશ જવાનું હોય, અહીંયા કોઈ ધંધો કરવાનો હોય, સારી નોકરી માટેના પ્રયત્ન કરવાના હોય તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યની બાબતમાં અવારનવાર થોડી કમજોરી દેખાશે, કદાચ લાગે છે એવું, પણ થોડું સાચવીને કામકાજ કરશો તો વાંધો નહીં આવે. ગ્રહસ્થાશ્રમમાં સારી સુખાકારી મળે. લગ્ન જીવન બાદ એમ કહેવાય છે જે સંતાનની સુખાકારી, સંતાન પ્રાપ્તિ માટેના વિશેષ યોગ અથવા ઘર લેવાનું હોય, જમીન મકાન મિલકતમાં રોકાણ કરવાના હોય તો આ સમય દરમિયાન કરજો, કારણ કે આ વખતે કરેલું રોકાણ તમને લાંબા સમય સુધી લાભ કરાવડાવશે. સંતાનોની સારી એક સુખાકારીની પ્રાપ્તિ થશે. પરદેશ જવાની ઈચ્છા હોય તો પૂરી થશે અથવા તો પર્યટનના યોગ બની રહ્યા છે. ખાસ કરી ગૃહિણીઓ માટે, જે કામ કરતો જે વર્ગ છે એવી બહેનો માટે ખાસ કરી આગામી સમય દરમિયાન થોડીક મનોવેદનાઓ રહેશે. ઉપરી અધિકારી વર્ગ દ્વારા પીડા અથવા પરિવાર દ્વારા ક્યાંક ને ક્યાંક ક્લેશ ન થાય એના માટે વાણી ઉપર જેટલો સંયમ રાખશો એટલું તમારું પ્રભુત્વ જળવાઈ રહેશે. દરેક પ્રકારના કાર્યમાં સારો યશ મળશે. હવે વૃશ્ચિક પછી આવશે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે 2025ની જો વાત કરવામાં આવે તો બૃહસ્પતિ મહારાજની કૃપા આ વખતે થોડી વિશેષ કરીને ઉતરી રહી છે. એનો મતલબ એ થાય કે માન મળે, સન્માન મળે, ઇજ્જત મળે, કામકાજ કરવાની ઉજળી તકો મળે. સાથે સાથે તમારા જે શત્રુઓ હોય, તમારા દુશ્મનો હોય, તમારાથી પ્રભાવિત થાય અને એ પોતે પોતાની શત્રુતા છોડી દઈને તમારા મિત્ર બની જાય, કારણ કે યોગ સારો છે. ખાસ કરી રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે આગામી વર્ષ ધન રાશિના જાતકોને સારી સફળતા પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ માટે અવસ્થા ખૂબ જ સારી છે. અભ્યાસ કરજો. જેટલો અભ્યાસ સારો કરશો એટલો આગળ જતાં તમને કામ લાગવાનો છે, કારણ કે આ તમારો બેઝ, તમારો પાયો છે અને એ પાયામાં કરેલો અભ્યાસ તમને આગળ જતાં ખૂબ જ સારી સફળતા મળે. પરદેશ જવાનું હોય અભ્યાસ માટે તો વિદ્યાર્થીઓ તૈયારી કરજો, કારણ કે તમને સારી સફળતાની પ્રાપ્તિ થવાની છે. મકર રાશિની જાતકોની વાત કરીએ તો રાહુ મહારાજની પીડા થોડીક દેખાઈ રહી છે. સાથે સાથે શનિ મહારાજ પણ તૃતીય પરાક્રમ સ્થાનમાં પરિભ્રમણ કરતા હોવાના કારણે એ જશે ચોથા સ્થાનમાં. ચોથું સ્થાન એ સુખ સ્થાન છે. મતલબ સુખની અંદર વૃદ્ધિ કરે તેવા યોગ બની રહ્યા છે. મકાન, જમીન, મિલકત, કોઈ પણ પ્રકારનું વાહન લેવાનું હોય, કોઈ પણ નવું ઘર લેવાનું હોય તો આ મકર રાશિવાળા જાતકોને સારા પરિણામો આપશે. પૈસો બચાવવો એ પણ આ વર્ષ દરમિયાન જરૂરી બનશે, કારણ કે જેટલો પૈસો તમારી પાસે બચેલો હોય છે તો ઘર જ ગાંઠે ને વિદ્યા પાઠે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો, કારણ કે આગામી વર્ષ દરમિયાન પૈસાની તમારે જરૂર પડશે. કદાચ ઘરમાં કોઈ માંગલિક પ્રસંગોની ઉજવણી થાય, સંતાનોને કે બહાર મોકલવાના હોય, સંતાનોના અભ્યાસ માટે ખર્ચો કરવાનો હોય, કોઈ પણ રીતે ખર્ચની સંભાવનાઓ આ વર્ષ દરમિયાન વધી રહી છે. તો આ ખર્ચને પહોંચી વળવા માટે અત્યારથી પ્રયત્નશીલ રહેજો. ખાસ કરી જૂન જુલાઈની આસપાસનો ગાળો તમારા માટે આવો ખર્ચનો દેખાઈ રહ્યો છે, પણ સપ્ટેમ્બર ઓક્ટોબરનો ગાળો પાછો તમારા માટે સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવાવાળો ગાળો છે. કુંભ રાશિ. કુંભ રાશિવાળા જાતકોને થોડીક શાંતિ રાહત મળશે, કારણ કે અહીંયા જે શનિ મહારાજનું જે પરિવર્તન છે એ 12 બીજા સ્થાનમાં જઈ રહ્યું છે. એનો મતલબ આ શનિ મહારાજ ધનમાં, પરિવારમાં વૃદ્ધિ કરે, પારિવારિક જીવનની અંદર સારી સુખાકારી આપે, કોઈ પણ પ્રકારના ક્લેશને દૂર કરે. વાણી ઉપર સંયમ રાખીને તમે તમારા કામને કરી શકો અને દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ માટે તમારા માટે આગામી વર્ષ સારું રહેશે. પારિવારિક જીવન હોય, કોઈ પણ પ્રીતિકર વાત હોય અથવા તો કોઈ પણ આગળ વધવાની વાત હોય, તમારા માટે ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે આગામી વર્ષ. હવે 2025નું વર્ષ મીન રાશિવાળા જાતકો માટે કેવું રહેશે? તો મીન રાશિવાળા જાતકો માટે પનોતીનો કાળ જે ચાલી રહ્યો છે તેમાં થોડીક માનસિક અશાંતિ રહેશે. ખોટા રોકાણો ન થઈ જાય એનું ધ્યાન રાખજો, અથવા એવી જગ્યાએ રોકાણ ન થાય જે ફરીથી પાછા ના આવે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખવું પડશે. જમીન, મકાન અને મિલકતને લગતા પ્રશ્નો હશે, ખાસ કરી પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નો હશે તો ક્યાંક ને ક્યાંક થોડા અટવાશે, પણ સાથે સાથે માનસિક શાંતિ મળશે, કારણ કે પરિવારની હૂંફ મળશે, તમને પરિવારની પ્રીતિ મળશે. અને પરિવારની પ્રીતિ જેને મળે, પરિવારની હૂંફ જેને મળે, સમજી લો અડધા સફળતાના કાર્યો તો એના ત્યાં જ પૂરા થતા હોય છે. એવું કંઈક તમને થવાનું
થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે આગામી વર્ષ દરમિયાન. એપ્રિલ મહિના પછીનો જે ગાળો જો જોવા જઈએ તો તમારા માટે સારો રહેશે, કારણ કે એવા સમયે તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. કોઈપણ પ્રકારે વ્યવસાયની અંદર આગળ વધી શકાય, નોકરિયાત વર્ગને કોઈ સારા પ્રમોશન અથવા પગાર વધારો અથવા તો કોઈ આગળ વધવાની તક મળે, સ્વાસ્થ્ય સારું રહે, કદાચ પર્યટનના યોગ પણ બની રહ્યા છે, પ્રવાસ પર્યટનથી સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. પણ એકંદરે 2025નું વર્ષ મીન રાશિવાળા જાતકો માટે આમ તો આનંદમય દેખાઈ રહ્યું છે. હવે મિત્રો આજે વાત કરવી છે આપણે દિન વિશેષની. દિન વિશેષની એક વાત છે, સ્વજન જ્યારે દુશ્મન ક્યારે બને. જે તમારી થાળીમાં બેસીને ખાતો હોય, થાળીમાં થૂક ક્યારે નાખે, થાળીમાં ધૂળ ક્યારે નાખે, તો આવા સ્વજનો જ્યારે દુશ્મન ક્યારે બની જાય. બીજું તમને કહું, સગા સંબંધીઓ જ ક્યારેક ક્યારેક નુકસાન કરાવતા હોય છે. તો આ સગા સંબંધીઓ નુકસાન કરાવે એના કયા ગ્રહો કારણભૂત હોઈ શકે, અથવા તો અંગત સંબંધીઓની અંદર ખટરાક ઊભા થાય અને પોતાના જ વ્યક્તિઓ પીડા આપે તો કોને કહીએ. દર્દના દિલ તો દર્દી દિલ જાણે, વૈદો હકીમોને નથી સમજાતું, કોને કેવી દિલડાની વાતું, હવે નથી રહેવાતું. અમારા ત્યાં ઘણા બધા કિસ્સાઓ એવા આવે છે, પત્ની પોતાના પતિને એમ કે હમણાં પેલી જમીન તમે વેચી મારી, 60 લાખ રૂપિયા આવ્યા છે, બરાબર, તો તમે શું કરશો? એટલે પતિએ કીધું કે ભાઈ બાપ દાદાની જમીન હતી, વેચી છે ને 60 લાખ આવ્યા છે, કંઈક વ્યવસ્થિત એનો ઉપયોગ તો કરવો પડશે ને. તો કંઈક કામ કરો ને. શું કે બિચારો મારો ભાઈ 40 વર્ષથી દોડાદોડી કરી રહ્યો છે, એમાં છેલ્લા 12 વર્ષથી સતત સંઘર્ષ કરી રહ્યો છે, એટલે એક તબેલો નાખવો છે. તમે તબેલામાં 20 લાખ રૂપિયાને ઉછીને આપો ને, મારા ભાઈનું જીવન થઈ જાય. હવે બીજો વિચાર તમે કરો કે એક બાજુ આમ ખાડો છે, એવો ખાડો છે જે આવ્યા એ પૂરાય કે ના પૂરાય, અને એક બાજુ ખાય એક બાજુ ખાય, આ બધી વસ્તુઓ તમે જુઓ. જ્યારે હવે શું કરે માણસ? પત્નીને જો પૈસા આપે તોય તકલીફ, ના આપે તોય તકલીફ. ક્યારેક ક્યારેક આ સ્વજનો પરેશાન કરે છે, પોતાના અંગત માણસો જેને કહી શકાય. તો મેં તમને ઉદાહરણ આપ્યું, ભાઈ ભાઈની વાત હોય, પરિવાર જીવનની વાત હોય, કાકા બાપાની વાત હોય, પણ એક વખત ખબર પડે કે આ વ્યક્તિ પાસે પૈસો છે, અને એવા સમય શું કહે છે ખબર છે? હું તને 15 દિવસમાં પૈસા પાછા આપીશ, તું મને આટલું મારું કામ સાચવી લે. અને કદાચ અંગત સંબંધોના કારણે એ વ્યક્તિ કામ સાચવી લે છે. પૈસા જ્યારે પાછા લેવાના આવે ત્યારે ખટરાગની શરૂઆત થાય છે મિત્રો. 15 દિવસનો મહિનો થાય, મહિનાનો 1.5 મહિનો, 1.5 મહિનાના 2 મહિના થાય, ફગા હાથે પૈસા આપેલા છે અને છતાંય પૈસા પાછા નથી આવતા. તો આવા સમયે વ્યક્તિ કરે તો કરે શું? કોની સાથે લડે? કારણ કે આ તો પોતાનો માણસ છે, અને અંગતની સાથે તો લડવું સારું ના લાગે. કંઈક બીજો કંઈક હોય તો થોડું ઊંચા અવાજે વાતે કરી શકીએ, બે ઉઘરાણીએ કરી શકીએ એની પાસે. પણ તો હાવ નજીકનો મિત્ર કે હાવ નજીકનો હગો હોય તો કેવી રીતે એની સાથેના સંબંધો કેળવવા જોઈએ મિત્રો? ઘણી વખત આવી નાની મોટી પીડાઓ મારા તમારા જીવનમાં જો આવતી હોય તો શાસ્ત્ર કહે છે કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. આવી કોઈ પણ સમસ્યાઓ જ્યારે નિર્માણ થતી હોય ત્યારે કુંડળીમાં જોઈ લેજો. તમારી કુંડળીમાં કર્ક રાશિમાં મંગળ હશે તો લગભગ આવી પરિસ્થિતિઓ નિર્માણ થવાની સંભાવનાઓ દેખાય છે કે જમીન, મકાન, મિલકત, કોઈ પણ પ્રકારની દુકાન અથવા કોઈ પણ પ્રકારની આવી જે તમારી જે રોકાણ કરેલી જે વસ્તુ હોય એના પૈસા તમારી પાસે આવે અથવા વસ્તુ તમારી પાસે આવે, ત્યારે એ પૈસો ક્યાંક ને ક્યાંક પગ કરી જાય. એ કોઈ પણ અંગત વ્યક્તિ અથવા કોઈ પણ સગા સંબંધીઓના કોઈ સ્નેહી, જ્યાં આપણો સ્નેહ હોય એવી જગ્યાએ પૈસો આપણો ખર્ચે જાય, અને પછી એમ થાય ભાઈ આટલું બધું આપણી પાસે હતું, બધું ગયું ક્યાં? આપણે ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે આપણને કે ભાઈ મહિનાનો પગાર તો 30 તારીખે, 31 તારીખે, 1 તારીખે આવી જાય છે, પણ 5-6 તારીખ સુધી ભાઈ પગાર બધો પૂરો થઈ જાય. 6ઠી 7મી તારીખે કદાચ 50 રૂપિયા 100 રૂપિયા જોતા કોઈ માગવા પડે. તો આ પણ મંગળનું કારણ છે મિત્રો. અંગત સ્વાર્થની અંદર વ્યક્તિ આમ કેમ કહેવાય છે કે જ્યારે માગવા આવે ને ત્યારે એમ કે ગાય જેવો થઈ જાય. આ તમે જોજો, બહુ સારી વાતો જોવા મળે આપણે. માગવા આવે ને ત્યારે ગાય જેવો થઈ જાય છે, અને જ્યારે આપવાના આવે ને ત્યારે વાઘ બની જાય છે. આ બધા જ કહેવાતો આપણે જાણીએ. મારે તમને શું કહેવાનું, બધું તમે સમજદાર વર્ગ છો, પણ કુંડળીના રહેલા મંગળને તમે જો ધ્યાનમાં રાખો, એમાંય પાછો મંગળ જો શનિ સાથે યુતિમાં હોય તો કોઈ પણ તમે રોકાણ કરવાના હોય, કોઈ પણ પ્રકારે પૈસા આપવાના હોય તો ખાસ ધ્યાનમાં રાખજો. લાંબા સમય સુધી હાથમાં આવેલા પૈસા બીજાને આપશો તો પાછા મળશે નહીં, કારણ કે શનિ એ મંદ ગતિનો ગ્રહ છે, એ ધીમી ગતિએ સફળ. હા, પણ સૂર્ય સાથે હોય પાછા તરત પૈસા મળી જાય. પાછા દરેક વ્યક્તિ સરખા ના હોય, ઘઉંની અંદર બધા કાંકરા ના હોય, બરાબર, પણ જે ઘઉં જે છે એ બહુ ઓછા, કાંકરા જ્યારે વધારે ત્યારે સમજી લેવાનું કુંડળીમાં મંગળ દોષ. અને મંગળ દોષ માટે ભગવાન ગણપતિની ઉપાસના ખૂબ જ સારા પરિણામો આપે છે. ભગવાન ગણપતિની ઉપાસના, ગણપતિની પૂજા કરવામાં આવે તો આવા કોઈ પણ પ્રકારના જે કારણો હોય ને, કારણમાંથી આપણને થોડાક ભગવાન ખેંચી લે છે, અને ખારું હોય ને તો આપણને પાસે આગળ કરાવડાવે, અને ખરાબ હોય તો ભગવાનની આપણી પાસે ન કરાવડાવે, અથવા કોઈ એવા વ્યવસ્થા નિર્માણ થાય કે જેના કારણે આપણે કરવું જ ના પડે. નાની નાની વાતો છે પણ જ્યોતિષના આધારે જાણવા જેવી તો ખરી. જય ગણેશ.